ફાઇનલી કેમ છો બધા મજામાં છો ને? અને અત્યારે વાગી ગયા છે 4 બરોબર છે ને આપણે નીકળી ગયા છે કેશોદ બરોબર છે. થોડીક સોડાની ને એવી ખરીદી કરવાની છે અને એવું છે આપણે નીકળી ગયા છે હવે કેશોદ જવા માટે બરોબર ને. તો ચાલો મિત્રો આગળ બન્યા રહેજો તમે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર ને. તો ચાલો મિત્રો આપણે નીકળી જાય કેશોદ. કેમ બાકી લોકેશન નારિયેળિયું કંઈ ઘટે ને એવું છે ને વાળી વિસ્તારમાં પાણી ભર્યું છે ભાઈને ગૌતી અને આમેની સાઈડ છે રામાપીર બાપાનું મંદિર. તો આ રીતનું હે ભાઈ કાંઈ ઘટે નહીં હજી પાણી ભર્યું આપણે તડકો પડવો માંડ્યો 3-4 દી થયા જોરશોરનો. આપણે છીએ હવે ડોકામણી રોડ ઉપર બરોબર ને. તો આપણે ચાલો નીકળી જઈએ. રિક્ષાવાળા ભાઈ સાઈડ કાપીને નીકળી ગયા છે આપણી કેમ કે આપણી ગાડી નિરાયતેથી હાલે છે કેમ કે આપણે વિડીયો ઉતારતા જઈએ છીએ. ફાઇનલી આપણે હવે કેશોદની અંદર પહોંચી ગયા છીએ બરોબર છે અને થોડીક એવી ખરીદી કરવાની છે બરોબર છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા. તો આગળ હવે લોક જોયા કરજો બરોબર છે. તો ચાલો મિત્રો હવે આગળ જઈએ. તો આપણે ફાઇનલી આપણે બગીચા પાસે પહોંચી ગયા છે અને બગીચાની અંદર કામ હાલે છે અત્યારે બરોબર છે. કંઈ ઘટે નહીં એવું હજી ટૂંકમાં શું છે કે નવું છે અને જો ઓલું ખળ વાવે છે કંઈક ઓલું લીલું લીલું હોય ને એકદમ નીચે હાલવામાં એવું બધું છે. તો આ રીતનું હોય ને આપણે આંબાવાડીમાં પહોંચી ગયા છીએ બરાબર છે. આંબાવાડી થોડીક એવી દૂર છે અહીંથી. તો આવું છે બરાબર. થોડુંક એવું કામ છે પતાવી ત્યાંથી નીકળી જશું બરાબર. આગળ બન્યા રહેજો તમે. ચાલો મિત્રો આપણે આવી ગયા છે દુકાને બરાબર છે. સોડાને લેવાની હતી ભાઈની. તો આપણે 3-4 પેટી લઈ જવાની છે અને એવું બધું છે. તો હવે આ બધી સોડાયું છે તો આમાંથી આપણે હવે 2 બોટલો લઈ જવાની છે. 2 બોટલો એટલે પેટી એમ. તો મોટી નાખવાની છે અને નાની નાખવાની છે બરાબર છે. એટલે આ રીતનું છે બધું બરાબર છે. દાવત સોડા બરાબર છે ખરીદી કરી લીધી આપણે બરાબર છે. અને કરણીયા બાપાની બાજુમાં જ છે. કરણીયા બાપાનું મંદિર આવે ને એની બાજુમાં જ છે મેન રોડ બરાબર છે. તો આવી જશું બરાબર. આપણે સોડાની ખરીદી કરી લીધી છે. તો ચાલો મિત્રો આપણે હવે નીકળીએ. આ લોકેશન છે ભાઈનું બરાબર છે. અને કરણીયા બાપાનું મંદિર આગળ આવી જાય આ બાજુ અને આ બાજુ કેશોદમાં અંદર જવાનું છે અને મેન રોડ ઉપર જ છે. તો આ રીતનું છે ભાઈ. તો ચાલો મિત્રો આપણે આવી ગયા હતા કેશોદથી પછી દુકાને બરાબર છે ને. દુકાનેથી આવીને હવે માવા વારવાના બાકી છે તો માવા વારીએ છે અને બધા બાળકો બેઠા છે બરાબર. તો કોઈ આંટી ખાય ને એવું ખાય છે બધા. તો ચાલો મિત્રો બતાવું બધાને. તો જો બધા દુકાનની અંદર બેસી ગયા સાનામુના કે લોક બનાવો તો બનાવી નાખો આપણે બરાબર. અને આપણે સોડાની ખરીદી ને એવું બધું કરીએ. તો સોડા તો પડી છે તો અડધી સોડા મૂકી દીધી ઠંડી ખાવાના. હજી આપણી પાસે પડી ત્યાં ઓરેન્જ એટલે બરાબર રાખી છે. તો આ બધા વિડીયો જોવો આપણા. તો આગળ બન્યા રહેજો હવે. તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા હતા સવારના પોરમાં ગુડ મોર્નિંગમાં બરાબર છે ને. રામ ભગવાનના ચરણોમાં આવો ભાઈ. રામ ભગવાનના ચરણોની અંદર શીશ નમાવીને અવતાર્યા હતા આપણે ભાઈ. તો 6 વાગ્યામાં ઉઠી ગયા હતા ભાઈ. તો 6 વાગે આરતી થતી હતી ને પહોંચી ગયા આપણે. તો હેલો મિત્રો આપણે આજે બીજો દિવસ ઉગી ગયો છે બરોબર છે ને. સવારનો પોરમાં રામ મંદિરે ગયા હતા. અટાણા વાગી ગયા છે 2:30 બરોબર છે. અને આપણે બેઠા છે દુકાનની અંદર. તો દુકાને આપણે બેઠા છીએ અને આખો દિવસ આજે નથી કંઈ એટલું બધું કંઈ ક્યાંય ગયા નથી. અને અહીં દુકાનની અંદર સવારમાં જ વહેલા ઉઠી ગયા હતા 5 વાગ્યામાં જ તો ઉઠી ગયા હતા અને 6 વાગ્યામાં દુકાન ખોલી નાખી હતી. એટલે રામ ભગવાનના દર્શન પણ થયા અને બહુ મોજ પડી ગઈ બરોબર ને. તો આગળ તમે બન્યા રહેજો. તો જો 2:30 વાગી ગયા છે. હવે બધા ધીમે ધીમે માણસો બધા નીકળે છે ઘરની બહાર ઉઠી કાઢવીને બરોબર છે. અને હજી અટાણે ખેતરની અંદર ટૂંકમાં નેદવાનું હોય ને એની હિસાબે હજી અત્યારે કોઈ માણસો કોઈ દેખાતું નથી. આ રીતનું છે અટાણે માણસો બધા હજી ટૂંકમાં ઉઠીને બધા જો આવે છે બરોબર. તો આ રીતનું છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો બરોબર. સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે 250 જણા ફોલોવરો થઈ ગયા હતા બરોબર છે. હવે હજી તમારે થોડુંક
આગળ હજી ભાઈને વધારવો, બરોબર છે. આગળ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. તમારા મિત્રોમાં શેર કરો, બરોબર, અને ફૂલ સપોર્ટ કરતા રહ્યો યાર. અને હજી તમારો સપોર્ટ તો બહુ સારો છે, પણ હજી થોડોક ઘટે યાર. તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, બરોબર. અને શેર કરો મારો ભાઈ હો. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.